આજે કામાક્ષીને આંગણવાડીએ નથી જવાનું કેમ કે પપ્પા આજે દાઢ કઢાવવા ગયા છે માંગરોળ. પણ કામાક્ષી તો એના ટાઈમે નાઈને તૈયાર થઈ ગઈ છે. આ અમારી ખેતરમાંથી વીણેલી માંડવી છે. સાંજે ઢાંકી દીધી હોય ને સવારે તડકો નીકળે ત્યારે પાછી ખોલી નાખવાની. કામાક્ષી બાની મદદ કરે છે આ કામમાં. પછી કામાક્ષીને ભૂખ લાગી, એને પુડલો ખાવો તો. ગેસનો બાટલો પૂરો થઈ ગયો એટલે સગડી ઉપર પુડલો બનાવ્યો, મસ્ત એકદમ ઢોસા જેવો કડક કડક. અને કામાક્ષીના કપડાને મેચિંગ કલર પણ. શાક સવારે ટિફિન હારે બનાવી નાખ્યું હોય. દાળ ભાત મારી દેરાણીએ સગડી ઉપર બનાવ્યા અને મેં ને મમ્મીએ બાર ચૂલા ઉપર રોટલી બનાવી. વિડીયોગ્રાફર કામાક્ષીબેન છે. મસ્ત વિડીયો ઉતારતા આવડી ગયો છે કામાક્ષીને. હવે તો મોટી થતી જાય એમ આવડતું જાય. ને રોટલી ફૂલી ઈ પણ પાછું કેવું મસ્ત ઝૂમ કરીને બતાવ્યું. અને એક સારું થયું કે મારો મોબાઈલ કામાક્ષીએ તાપમાં ન પાડ્યો, બાકી આ વિડીયો તમે ન જોઈ શકત. થોડીક વાર થઈ ત્યાં શ્યામ, મીતુભાઈ ને પપ્પા ત્રણેય આવી ગયા. ટિફિન પણ સાથે લઈ આવ્યા. બાટલો પણ લેવાનો હતો એટલે બાટલો લઈને વહેલા જ આવી ગયા. એમ પણ આજે શનિવાર હતો. પછી બધાએ બહાર બેસીને વનભોજન કર્યું. ઠંડી હવા અને હરિયાળું વાતાવરણ, ખાવાનો સ્વાદ પણ ડબલ આવે. દાઢ કાઢી એટલે પપ્પાને ખાલી દાળ ભાત જ ખાવા છે. એ સેટી ઉપર બેસીને જઈમાં. તમારે પણ અમારી જેમ વનભોજન કરવું હોય તો ચેનલને કરી દો સબસ્ક્રાઇબ. જય સિયારામ.